એક સમજવા જેવો વિડીયો બનાવીએ મિત્રો આપણે કે આ લોખંડમાંથી જ બનાવ્યું છે, આ કાતર બનાવી છે અને આ સોય બનાવી છે. સોય દોરો કહીએ આપણે. આની કિંમત છે માત્ર 2 રૂપિયા. આની કિંમત હોય છે માત્ર 25 રૂપિયા 30 રૂપિયા. જે કાતર કર્મગતિ જોવો આપણે બંનેની કે નામ એનું નાશ તો હોય જ છે. જેનું નામ છે એના નાશ થવાનો જ છે અને જીવન મરણ નક્કી જ છે. વસ્તુ હોય કે ચાહે માણસ હોય, ગમે તે હોય, એનો નાશ તો છે જ. ભગવાનના દ્વારકમાં જવું તો પડે જ. મિત્રો, કાતર એનું કર્મ કરે આખી જિંદગી કાપવાનું જ, અલગ કરવાનું જ કામ. એકબીજાને નોખા કરવાનું જ કામ કરે કાતર કાપીને ભાગ કરે. અને સોય એનું કામ કરે છે મિત્રો એકબીજાને જોડવાનું. આમ જોડવાનું સોય કામ કરે, એકબીજાને ભેગા કરે. નોખા પડ્યા હોય, લડ્યા હોય એને સમજવા જેવો દાખલો છે મિત્રો કે હોય આવી રીતે ભેગા કરે, જોઈન્ટ કરે અને કાતર અલગ કરે. તો મિત્રો આ જોઈન્ટ થઈ ગયા પછી જાય, ટાઈમ જાય, વર્ષ જાય, એમ આ બંનેનું મોત થયું એક દિવસ. હોયનું અને કાતરનું બંનેનું મોત થયું. ભગવાનના દરબારમાં જવાનો વારો આવ્યો એમનો. એટલે મુખ્ય માર્ગ ઉપર જાય છે. 2 માર્ગ અલગ પડ્યા, એક સ્વર્ગનો અને એક નરકનો. તો કાતર નરકમાં જવાનો વારો આવ્યો અને હોયને સ્વર્ગમાં જવાનો વારો આવ્યો. એટલે કાતરે કીધું હોય ને કે તું તો 1 રૂપિયા 2 રૂપિયાની વસ્તુ છે અને તોય મારા કરતા તું સારા જગ્યાએ જાય. કર્મ તારે કેવાય એવા કે તું હારામ જાય અને હું નરકમાં જાઉં, તું સ્વર્ગમાં જાય. એટલે ભગવાને કીધું એને કે એના કર્મ એના સારા હતા, એને આખી જિંદગી બધાને ભેગા જ કર્યા છે. અને તારું કર્મ એવું હતું કે તે આખી જિંદગી કાપીને બધાને નોખા જ કર્યા. એટલે મિત્રો, કર્મ કરો તો સારું કરજો, નકા કાતર જેવી દશા આપણી થાય. સોય જેવા બનો. ભલે તમારી કિંમત ના હોય જગતમાં, પણ તમે સોય જેવા જ રહો, કાતર જેવા ના બનો. મિત્રો, વિડીયો ગમે તો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.